હેલો ગાઈઝ, જય માતાજી. જો આજે નોકરી વહેલું જવાનું તો વહેલો તૈયાર થઈ ગયો. તો ગાઈઝ ચાનો નાસ્તો કરી લો પછી નીકળું નોકરી. તો ગાઈઝ ગોઠિયાની ચા છે, કઈને હવે નીકળું. ગાઈસ પપ્પા તો વાત તો વહેલું જવાનું હતું તો જાય હા નોકરી. જેમ બે હા ગાઈસ હવે હું એ ગલ્લે જોઉં છું. આજ તો છાસવાળો ભાઈ આવે નહીં, મોડું થયું. છાસવાળા ભાઈ નહીં, ફોન ઉપાડતો હા નહીં. આ પપ્પા હવે નોકરી હદે દુકાને આવી ગયો. ગાઈસ છાસવાળો તો આવે નહીં. તમે તો પહેલાં વાડામાં ગાડી લઈ આવીએ ને પછી છાસ લઈએ. હવે વાડામાં જઉં છું ગાડી લેવા. ગાઈસ વાડામાં તો આવી ગયો. આ બ્લેક થાર ઊભી જો, બ્લેક થાર અને પેલી વ્હાઈટ અલ્ટો. આ ગાડી પડી. ગાઈસ તો ઊંઘીને ઉઠીએ તો હોઈ રહી જો. આ તો હોઈ રહી એ ઊંઘીને ઉઠવાનું એવું કરે. દાદી આવ્યો સાસવાળો? શું મોડું કર્યું? ભીખાભાઈ આવી ગયા કોક લેવા વસ્તુ લેવા. દાદી હવે બેહો તમે, હું જઉં ઘેર. સાસવાળામાં ફોન આવ્યો કે ગાડીનું ટાયર ફાટી ગયું. વાર લાગશે અડધો કલાક જેવું તો ઘડી હું લઈને આવું. લે હતા ગાઈસ હવે ઘેર જઈએ. તો ગાઈસ હવે નહીં પણ તૈયાર થઈ ગયો છું. હવે કોલેજ જવાનો ટાઈમ થયો એટલે હવે ખાઈ લઈએ. આ તો મમ્મીએ દહીં બનાવ્યું હોય, દહીં બનાવ્યું ને રોટલી બનાવી, ખાઈ લઈએ હવે ગાઈસ. પપ્પા તો ફટ લઈને આવી ગયા નોકરી. આ તો સફરજન લાયા. હોજે આપણી પ્રસાદી હે મંદિરે. પપ્પા સફરજન લાયા. ગાઈસ આજ તો કારેલા સમારા ભાઈ. પપ્પાને કારેલાના ભજીયા ખાવા હતી. પપ્પા કે કારેલો સમારો અને પછી બનાવો કે. ગાઈસ કોલેજથી હવે આવી ગયો. ભૂખ લાગી હતી કે મમ્મીને કહું પૌવા બનાવે. તેમાં મમ્મીએ પૌવા બનાવ્યા. ગાઈસ હવે જમવાનું થઈ ગયું, હવે જમી લઈએ. ગાઈસ આજ તો બટાકાવાળા બનાવ્યા છે અને પપ્પા ઓલે કારેલાના ભજીયા સાથે સોસ અને ચા.